નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. ડોક્ટર સ્ટોક સાથે હું છું ધરા. સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, આ શબ્દથી આજે આપણે સૌ કોઈ વાકેફ છીએ, કેમ કે આપણા સૌના ઘરમાં આજે એક વ્યક્તિ તો એવું હશે જ જે સાંધાના દુખાવાથી પરેશાન હોય. પણ જો ની રિપ્લેસમેન્ટની વાત આવે તો આપણે ડરી જઈએ છીએ કે ના, એવી કોઈ સર્જરી તો નથી જ કરાવી. આ ડર એટલા માટે હોય છે કેમ કે ની રિપ્લેસમેન્ટની સાચી માહિતી આપણી પાસે નથી, અને એટલે જ આજે ડોક્ટર સ્ટોકમાં આપણે વાત કરીશું ની રિપ્લેસમેન્ટ વિશે. સાથે જ આના વિશે તમામ માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં છે ડોક્ટર મોહિત પટેલ, જેઓ મધુવન ઓર્થોપેડિક અને જોઈન્ટ કેર સેન્ટર ચલાવે છે. ડોક્ટર મોહિત, આપનું ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકમાં. જી 24 કલાક ન્યૂઝના બધા દર્શક મિત્રોને નમસ્કાર. ડોક્ટર, સૌથી પહેલા તો મેં જેમ પહેલા વાત કરી કે આપણે સૌ કોઈના ઘરમાં આજે એક પેશન્ટ હોય છે જેને સાંધાનો દુખાવો હોય, ઘૂંટણમાં ખૂબ જ પીડા થતી હોય અને પરેશાન હોય. ત્યારે વર્તમાન સમયમાં ઘૂંટણની સમસ્યામાં વધારો થવાનું કારણ શું છે? ખરી વાત કરી કે વર્તમાન સમયમાં પહેલાં કરતાંની રિલેટેડ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળી રહ્યા છે. એમાં આપણે ઘણા બધા રીઝન્સ આપણે ગણી શકીએ. ખાસ કરીને જે ફિઝિકલ એક્ટિવિટીઝ જે ઓછી થઈ રહી છે એ મુખ્યત્વે ભાગ ભજવી રહ્યું છે. અત્યારની આપણે કોઈ પણ એક્ટિવિટીઝ જે રૂટીનલી કરતા હોઈએ છીએ કે જેમાં ઓફિસ વર્ક હોય કે ફિલ્ડ વર્ક હોય કે પછી લેડીઝોને જે ઘરકામ આ તે બધું હોય, તો કમ્પેર ટુ પહેલાં કરતાં અત્યારે ફિઝિકલ એક્ટિવિટીઝ અલગથી આપણે કરવાની જરૂર પડી રહી છે, જે જો આપણે ના કરતા હોઈએ તો લાંબા સમયે ની રિલેટેડ કે કોઈ પણ જોઈન્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ જોવા મળતા હોય છે. એના સિવાય બી જે આપણી લાઇફસ્ટાઇલ, ફાસ્ટ લાઇફસ્ટાઇલના કારણે જે મેજર અને માઇનર ઇન્જરીઝ જે બધી થતી હોય એના કારણે બી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. સાથે સાથે ખાસ કરીને જે ઓબેસિટીની માત્રા વધી રહી છે એ પણ અસર કરી રહી છે. આપણો જે ડાયટ છે, બેલેન્સ ડાયટ, જે કેલ્શિયમ રીચ ડાયટ, એ બી આપણે હવે ફેરફાર થયો છે પહેલાં કરતાં, એ પણ રીઝન્સ ગણી શકાય. અને સાથે સાથે જે ફિમેલ્સમાં જે મેનોપોઝની જે એજ ઓછી થઈ રહી છે, જેના કારણે જે હોર્મોનલ ચેન્જીસ જે અર્લી એજમાં ડેવલપ થઈ રહ્યા છે, જે લાંબા સમયે આપણને બોન્સ અને જોઈન્ટની હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ પણ આપણે એક રીઝન્સ ગણી શકીએ. એટલા બધા મલ્ટીફેક્ટરલ રીઝન્સ કહી શકાય કે યંગ એજમાં ની રિલેટેડ પ્રોબ્લેમ્સ ઘણા જોવા મળી રહ્યા છે. બિલકુલ. ડોક્ટર મોહિત, ઘૂંટણની સમસ્યા માટે ડોક્ટરને ક્યારે મળવું જોઈએ તે પણ દર્શકોનો એક સવાલ હશે, કેમ કે આજે લોકો એના વિશે પણ પરેશાન હોય છે કે ડોક્ટરને કઈ રીતે મળવું. જ્યારે શરૂઆતી દુખાવો થાય ત્યારે મળવું કે પછી એવું લાગે કે હવે તો અસહ્ય દુખાવો છે, કેમ કે આજે લોકો પેઇન કિલરનો સહારો લેતા હોય છે અને ત્યારથી રાહત મળી જાય તો ડોક્ટરને નથી મળતા. ઘૂંટણની સમસ્યા માટે જો લાંબા સમયથી ની પેઇન રહેતું હોય અને સોજો રહેતો હોય, ચાલવામાં કે રૂટીન કામકાજમાં તકલીફ પડતી હોય, ઘૂંટણમાં જકડન આવતી હોય કે પછી ક્યારેક પડી જવાની બીક લાગતી હોય, આ બધા લક્ષણો છે કે જેના માટે આપણે ઓર્થોપેડિક ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ, કે જેનાથી જે પણ તકલીફ છે કે ભાઈ ગાદી રિલેટેડ છે કે લિગામેન્ટ રિલેટેડ કે પછી આર્થરાઇટિસની શરૂઆત થઈ રહી હોય તો આપણને ખ્યાલ આવે. જી, શું ઘૂંટણની સમસ્યા માટે હંમેશા સર્જરી કરાવવી જરૂરી છે? ના, ઘૂંટણની દરેક સમસ્યા માટે સર્જરીની જરૂર પડે છે એવું નથી. અમે ઓર્થોપેડિક ડૉક્ટર્સમાં જનરલી ની પેઇન રિલેટેડ જેટલા બી પેશન્ટ્સ આવતા હોય છે તેમાંથી 80 to 90% પેશન્ટ્સને ઓપરેશનની જરૂર નથી પડતી હોતી. જે બાકી બધી વસ્તુઓ છે જેમ કે ફિઝિયોથેરાપી છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, વેઇટ રિડક્શન છે, ની સપોર્ટ બેલ્ટ છે, કેટલાક અલગ અલગ મેડિસિન્સ, ઇન્જેક્શન્સ, આ બધી વસ્તુઓથી મોટાભાગના દર્દીઓની ની રિલેટેડ પ્રોબ્લેમ્સ ઓછી થઈ જતી હોય છે. હાર્ડલી 10 to 20% પેશન્ટ્સમાં જ સર્જરીની જરૂર પડતી હોય છે. એમાં બી ખાસ કરીને ની રિપ્લેસમેન્ટ સિવાય ની પ્રિઝર્વેશન માટે અલાઇનમેન્ટ કરેક્શન સર્જરીઝ, હાફ રિપ્લેસમેન્ટ, આ બધી વસ્તુઓ દ્વારા બી ટોટલ ની રિપ્લેસમેન્ટ ઓપ્શન્સને આપણે ગણીએ તો બહુ ઓછા લોકોને એની જરૂર પડતી હોય છે. ઘણીવાર એવું હોય છે કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ફિઝિયોથેરાપી કરાવવી જોઈએ. તો જ્યારે ઘૂંટણનો દુખાવો હોય છે, સાંધાનો દુખાવો હોય છે, ત્યારે ફિઝિયોથેરાપી કેવી રીતે મદદ કરી શકે? ફિઝિયોથેરાપી ઘણી બધી રીતે આપણને હેલ્પ મળતી હોય છે. જે અલગ અલગ મોડાલિટીઝ છે ફિઝિયોથેરાપીમાં, એનાથી પેઇન અને સૂજનમાં આપણને મદદ મળતી હોય છે. જે આપણી રેન્જ ઇમ્પ્રૂવ કરવામાં ફિઝિયોથેરાપી હેલ્પ કરતી હોય છે. ફિઝિયોથેરાપીથી આપણી જે બેલેન્સ છે, ગેટ ઇમ્પ્રુવમેન્ટ થતું હોય છે. સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ દ્વારા જે આપણું આર્થરાઇટિસનું જે પ્રોગ્રેશન છે એને આપણે સ્લો ડાઉન કરી શકીએ છીએ. રી ઇન્જરીઝ ઓછી થવાના ચાન્સીસ રહે છે મસલ્સ, લિગામેન્ટ સ્ટ્રેન્થનિંગના કારણે. અને ઓવરઓલ પેશન્ટનો કોન્ફિડન્સ બી બૂસ્ટ થતો હોય છે. એટલે ફિઝિયોથેરાપી ઘણી બધી રીતે આર્થરાઇટિસવાળી તકલીફોવાળા પેશન્ટમાં મદદરૂપ થતી હોય છે.
બિલકુલ. એક સૌથી મોટો સવાલ એ છે કે આર્થરાઇટિસના દર્દી ચાલી શકે છે અથવા શું સીડી ચડી શકે છે કે પછી શું તે પલાઠી વાળીને બેસી શકે છે? તેમને કઈ રીતે ધ્યાન રાખવું? આર્થરાઇટિસવાળા પેશન્ટ બી પલાઠી વાળીને બેસી શકે છે. જસ્ટ અમે એડવાઇસ એ આપતા હોઈએ છીએ કે જેમાં ઓલરેડી આર્થરાઇટિસ ડેવલપ થઈ જ ગયો છે, જેમાં મેનિસ્કસ કાર્ટિલેજમાં આર્થરાઇટિક ચેન્જીસ ડેવલપ થઈ ગયા છે, તો પછી લાંબા ગાળા માટે એક્સ્ટ્રીમ પોઝિશનમાં એટલે કે પલાઠીવાળું ને એ બધું લાંબા ડ્યુરેશન માટે બેસવું હિતાવહ નથી. એના કારણે ડીજનરેટિવ મેનિસ્કસ ટેર થવાના ચાન્સીસ વધે છે, આર્થરાઇટિસનું પ્રોગ્રેશન પણ વધે છે. એટલે જો કોઈ પેશન્ટ્સ ફ્લેક્સિબિલિટી મેન્ટેન રાખવા માટે કે પછી યોગા થી લઈને નમાઝથી લઈને એ બધી વસ્તુઓ માટે ટેમ્પરરી ની પલાઠી વાળવા માગતા હોય તો કરી શકાય, પણ વધારે લાંબા સમય સુધી એ જ પોઝિશનમાં બેસવું એડવાઇઝેબલ નથી આર્થરાઇટિસ ઓલરેડી તકલીફ આપતો હોય ત્યારે. બિલકુલ. ડોક્ટર મોહિત, એક સવાલ એ પણ છે કે દર્દીને ની રિપ્લેસમેન્ટની સર્જરી ક્યારે કરાવવી જોઈએ? ની રિપ્લેસમેન્ટની સર્જરી જનરલી આપણે લાસ્ટ ઓપ્શન તરીકે વિચારતા હોઈએ કે જ્યારે પેશન્ટને ની પ્રિઝર્વેશન માટેના જે બાકીના ઓપ્શન્સ જે છે બધા ફિઝિયોથેરાપી છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, વેઇટ રિડક્શન છે, ની કેપ છે, અલગ અલગ મેડિસિન્સ, ઇન્જેક્શન્સ, આ બધા જ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન્સ એટલો ખાસ ફાયદો ના આપે ત્યારે આપણે લાસ્ટ ની રિપ્લેસમેન્ટ ઓપરેશન વિશે ધ્યાનમાં લેવું જોઈએ. ઘણીવાર એ બી છે કે ભાઈ આપણને જે ડે ટુ ડે લાઈફમાં આ બધી પ્રોબ્લેમ્સ વધારે માત્રામાં થતી હોય, આપણી જેવું પહેલાં લાઈફ જીવતા હતા એવી હવે ના જીવી શકતા હોઈએ, તો ત્યારે આપણે યોગ્ય સમય માની શકીએ કે હવે આપણે ની સર્જરીઝ બાબતનો વિચાર કરવો જોઈએ. અથવા તો પછી ઘણા પેશન્ટ્સ એવું બી કરતા હોય છે કે પેઇન માટેની મેડિસિન્સ દ્વારા એમની કામકાજ થઈ શકતું હોય, જે દિવસે મેડિસિન લે એ દિવસ સારો જાય, જે દિવસ મેડિસિન ના લે એ દિવસ ખરાબ જતો હોય, તો પછી એનું કંઈક ને કંઈક પરમેનન્ટ સોલ્યુશન કાઢવાની જરૂર ખરી. એટલે આ બધા પોઈન્ટ્સ અમે જોતા હોઈએ. સાથે સાથે પેશન્ટને એક ક્લિનિકલ એક્ઝામિનેશનમાં અને એમના જે વેઇટ બેરિંગ એક્સરેઝમાં આર્થરાઇટિસ કેટલું છે એને ધ્યાનમાં રાખીને. એક સવાલ એ પણ છે કે ની રિપ્લેસમેન્ટ માટે કોઈ યોગ્ય ઉંમર હોય છે, કોઈ એજનું ક્રાઇટેરિયા છે ખરો? ની રિપ્લેસમેન્ટ માટે જનરલી અમે એવું ઈચ્છતા હોઈએ કે એબોવ 60 આ ઓપરેશન થાય તો વધારે સારું કહી શકાય. ઘણીવાર ઓછી એજમાં બી ની રિપ્લેસમેન્ટ ક્યારેક કરતા હોઈએ, ખાસ કરીને જે રૂમેટોઇડ આર્થરાઇટિસવાળા એટલે સંધિવાના પેશન્ટોમાં કે પછી કોઈ યંગ એજમાં ની આસપાસ ઇન્જરીઝ થઈ હોય અને અર્લી એજમાં આર્થરાઇટિસ ડેવલપ થયું હોય અને બાકીના કોઈ ઓપ્શન્સ આપણને ના મદદ મળતા હોય ની પ્રિઝર્વેશન માટેના, ત્યારે યંગ એજમાં બી કેટલીક વાર ની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. પણ આઈડિયલી એવું ઈચ્છા રાખીએ કે 60 અને એના પછી ની રિપ્લેસમેન્ટ થાય તો વધારે બેટર. ખાસ કરીને આ એક એ બી એટલા માટે બી ડિસાઇડ આપણે એ રીતે બી જોઈ શકીએ કે જે અત્યારે જે રૂટીન જે જોઈન્ટ્સ આવે છે ની રિપ્લેસમેન્ટ માટેના, તો એવરેજ આયુષ્ય આપણે 20 યર્સની આસપાસની ગણી શકીએ. તો જનરલી 60 યર્સ પછી જો ઓપરેશન આપણે કરીએ તો જનરલી બીજી વાર ઓપરેશન કરવાની જરૂર નથી પડતી હોતી. અને જ્યારે યંગર એજમાં કરતા હોઈએ ત્યારે આપણે આ પોઈન્ટ બી ડિસ્કસ કરતા હોઈએ કે આગળ જતાં કદાચ પાછું બી ઓપરેશન કરવાની જરૂર આવી શકે. જી, સામાન્ય રીતે આપણે કોઈ પણ સર્જરી જ્યારે પણ થાય છે ત્યારે ઘણા બધા રિપોર્ટ્સ કરવામાં આવતા હોય છે, ત્યારે ની રિપ્લેસમેન્ટ સર્જરી પહેલા કોઈ ટેસ્ટ કરાવવા જરૂરી છે? ની રિપ્લેસમેન્ટ એટલે કે ની આર્થરાઇટિસને જે નિદાન માટે અને ની રિપ્લેસમેન્ટના પ્લાનિંગ માટે જોવા જઈએ તો અલગ અલગ એક્સરેથી આપણે કરી શકીએ કે ભાઈ વેઇટ બેરિંગ સ્ટેન્ડિંગ એપી એક્સરે, લેટરલ એક્સરે, સ્કાયલાઇન વ્યૂ એક્સરે, સ્કેનોગ્રામ, આ બધાથી આપણે ની આર્થરાઇટિસનું ડાયગ્નોસિસ અને ની રિપ્લેસમેન્ટનું પ્લાનિંગ કરી શકીએ. પછી ઓપરેશન પહેલાં દરેક ઓપરેશન પહેલાં જે ફિટનેસ માટેના ટેસ્ટ જે આપણે જોઈતા હોય છે, તો એના માટે અલગ અલગ બ્લડ રિપોર્ટ્સ છે, યુરિન રિપોર્ટ્સ છે, ઇસીજી, ઇકો અને પર્ટિક્યુલર કોઈ કોમોર્બિડિટી હોય તો એના આધારિત જે ફિઝિશિયન ડૉક્ટર એડવાઇસ કરે એ બધા ટેસ્ટ આમાં ઓપરેશન પહેલાં થતા હોય છે. જી, શું ઘૂંટણ બદલતા પહેલા ની રિપ્લેસમેન્ટ પહેલા MRI પણ જરૂરી છે? ના, ની રિપ્લેસમેન્ટ પ્લાનિંગ માટે અથવા તો ની આર્થરાઇટિસના ડાયગ્નોસિસ માટે MRIની જરૂર નથી. પણ ઘણીવાર હવે જ્યારે ટોટલ ની રિપ્લેસમેન્ટ સિવાયના બી ઓપ્શન્સ વિચારતા હોઈએ, ની પ્રિઝર્વેશન માટેના, અલાઇનમેન્ટ કરેક્શન સર્જરી માટેના, હાફ રિપ્લેસમેન્ટ માટેના, અથવા તો યંગર એજમાં ક્યારેક આર્થરાઇટિસ ડેવલપ થયો હોય ત્યારે વધારે થોડુંક ડિટેલ માહિતી માટે MRI એડવાઇસ કરતા હોઈએ છીએ. અને બાકી રૂટીન ની આર્થરાઇટિસ ડાયગ્નોસિસ માટે અને ઓપરેશનના પ્લાનિંગ માટે MRIની જરૂર નથી.
બિલકુલ. એક સવાલ એ છે કે ની રિપ્લેસમેન્ટ પછી કયા દર્દીઓને કોમ્પ્લિકેશન થવાનું જોખમ વધારે હોય છે, કેમ કે ઘણા બધા એવા દર્દીઓ પણ આવતા હશે જેમને પહેલેથી કેટલીક બીમારીઓ હોય. ઓકે, ની રિપ્લેસમેન્ટ પછી ખાસ કરીને ડાયાબિટીસવાળા દર્દીઓમાં થોડું ઇન્ફેક્શનનું ચાન્સ નોર્મલ કરતાં થોડીક વધારે રહેતી હોય છે. એ જ રીતે જે રોમેટોઇડ આર્થરાઇટિસના પેશન્ટ્સ હોય છે એમાં ઇન્ફેક્શન અને બોન્સ ક્વોલિટી થોડી વીક હોવાના કારણે ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી ફ્રેક્ચર્સ થવાના ચાન્સીસ નોર્મલ કરતાં થોડુંક વધારે રહેતું હોય છે. ઓસ્ટિયોપોરોસિસવાળા પેશન્ટ્સમાં બી ફ્રેક્ચર્સ થવાના ચાન્સીસ થોડાક નોર્મલ કરતાં વધારે રહેતા હોય છે. અને બાકી જે બી કોમોર્બિડિટી પેશન્ટને હોય એના આધારે થોડું મેડિકલ અને એનેસ્થેસિયા વાઇઝ રિસ્ક રહેતું હોય છે નોર્મલ કરતાં, પણ એ પ્રોપરલી આ બધી વસ્તુ ઇવેલ્યુએટ થઈને પછી આગળ ડિસિઝન લેતા હોઈએ છીએ. બિલકુલ. ડોક્ટર, ઘણીવાર એક્સિડન્ટના કિસ્સાઓ હોય છે, અકસ્માતમાં બંને ઘૂંટણની સર્જરી કરાવવી પડે તે પ્રકારની પરિસ્થિતિ જે ઊભી થાય છે, તો બંને ઘૂંટણનું એક સાથે ઓપરેશન કરી શકાય? બંને ઘૂંટણનું બી એક સાથે ઓપરેશન કરી શકાય જો પેશન્ટની ફિટનેસ સારી હોય, બધા રિપોર્ટ સારા હોય, બોડી ફિટ હોય બે ઓપરેશન માટે, તો બંને ઘૂંટણનું એક સાથે બી ઓપરેશન કરી શકાય. એના બી કેટલાક એડવાન્ટેજીસ છે કે ભાઈ એક જ સાથે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈ રહી છે, તો પેશન્ટ માટે અને રિલેટિવ્સ માટે બી મેનેજ કરવું થોડું ઇઝી રહેતું હોય છે, બધું એડજસ્ટ કરવું ઇઝી રહેતું હોય છે. એના સિવાય જે પગ ત્રાંસા થયા હોય એ એક સાથે સીધા થવાથી અને સાથે રિહેબિલિટેશન થવાથી રિકવરીમાં બી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું હોય છે. પણ ખાસ કરીને ફરી એ જ વાત કે જો રિપોર્ટ સારા હોય, બોડી ફિટ હોય બે ઓપરેશન માટે, તો બંને પગનું એક સાથે કરવું જોઈએ. અધરવાઇઝ પછી એક કરવું હિતાવહ રહેતું હોય છે. જી ડોક્ટર, ની રિપ્લેસમેન્ટના અલગ અલગ પ્રકારો હોય છે? ની રિપ્લેસમેન્ટને આપણે અલગ અલગ રીતે પ્રકારો જોઈ શકીએ કે ભાઈ ટોટલ ની રિપ્લેસમેન્ટ છે, હાફ રિપ્લેસમેન્ટ છે, પટેલોફિમોરલ રિપ્લેસમેન્ટ છે. એટલે આપણે કેટલો પાર્ટ ચેન્જ કરી રહ્યા છીએ એના આધારે પ્રકાર ગણી શકીએ. બીજી રીતે જોઈએ તો ઇમ્પ્લાન્ટની જે ડિઝાઇન છે એના આધારે આપણે ગણીએ તો ક્રુશિયેટ રિટેનિંગ છે અને પોસ્ટર સ્ટેબિલાઇઝ છે, એ રીતે ડિવાઈડ કરી શકીએ. ટેકનોલોજી ઉપયોગ કરી રહ્યા છે કે નહીં એના આધારે આપણે જોઈએ તો કન્વેન્શનલ છે, કમ્પ્યુટર નેવિગેશન આસિસ્ટેડ છે કે રોબોટિક આસિસ્ટેડ છે, એના આધારે આપણે પ્રકાર ગણી શકીએ. અને જો અપ્રોચ વાઇઝ જોવા જઈએ કે ભાઈ આપણે ની જોઈન્ટ સુધી પહોંચવા માટેના જે ડિફરન્ટ અપ્રોચ છે, તો એ આધારે જો ડિવાઈડ કરીએ તો મિડલ પેરાપેટેલર છે, મિડ વાસ્ટર છે, સબ વાસ્ટર છે, આ રીતે અલગ અલગ પ્રકારો આપણે કરી શકીએ. જી, સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો સર્જરી પહેલા, એ સર્જરી પછી કોઈ પણ હોય, સર્જરી પછી કે પહેલા કઈ પ્રવૃત્તિઓ કરી શકાય અને કઈ સાવચેતી રાખવી જોઈએ, તેના વિશે શું કહેશો? આમ રૂટીન બધી જ એક્ટિવિટી સર્જરી પછી કરી શકાય. પેશન્ટ ડ્રાઈવ બી, 2 વ્હીલ 4 વ્હીલ બધું કરી શકે. નોર્મલ બધી જે ફિઝિકલ એક્ટિવિટી, યોગા છે, જીમ છે, સ્વિમિંગ છે, જોગિંગ છે, માઇલ્ડ રનિંગ, ડાન્સ, ગરબા, આ બધી એક્ટિવિટી પેશન્ટ કરી શકે. જે અમે એડવાઇસ કરતા હોઈએ કે જે કેટલાક સ્પોર્ટ્સ એક્ટિવિટી એવી છે કે જેમાં ઇમ્પેક્ટ અથવા કોન્ટેક્ટ સ્પોર્ટ્સ, જેમાં સડન ટ્વિસ્ટિંગ કે જમ્પિંગ કે સડનલી લોડ ટર્ન જે થવાનું છે, આ બધી વસ્તુ વાળી એક્ટિવિટીઝ અવોઇડ કરવાની એડવાઇસ આપતા હોઈએ છીએ. એ સિવાયના જે બધા સ્પોર્ટ્સ છે જેમાં સડન ટર્નિંગ કે જમ્પ ને બધું નથી આવતું, એ બધી વસ્તુ કરી શકાય. બિલકુલ. ઘણી બધી વાર એવા કેસીસ સામે આવતા હોય છે કે ની રિપ્લેસમેન્ટ પછી દુખાવો અસહ્ય થતો હોય છે, તેના શું કારણ હોઈ શકે? આમાં સ્ટાર્ટિંગમાં જે દુખાવો થતો હોય છે ની રિપ્લેસમેન્ટ પછી, એ ઓપરેશનનો દુખાવો બહુ કોમન છે, જે દરેક ઓપરેશન પછી ઓછી વધતી માત્રામાં થતો હોય છે. જનરલી 3 months to 6 months સુધીમાં આ બધા પેઇન સેટલ થઈ જતા હોય છે. એના પછી બી અને લાંબા ગાળા પર બી જો ની રિપ્લેસમેન્ટ પછી પેઇન રહેતું હોય તો અલગ અલગ રીઝન્સ આપણે એ ગણી શકીએ કે કેટલીક વાર જે સબ ક્લિનિકલ ઇન્ફેક્શન્સ, એટલે બહુ હળવી માત્રામાં ઇન્ફેક્શન્સ રહેતું હોય તો એના કારણે બી ની પેઇન થોડું રહ્યા કરતું હોય છે. કાં તો પછી એન્ટિરિયર સાઈડ પટેલોફિમોરલ પેઇન બી રહેતું હોય કેટલાક દર્દીઓમાં, જેમાં પટેલા રિપ્લેસ ના થયું હોય એવા કેસીસમાં. અથવા તો પછી કેટલીક વાર નોન સ્પેસિફિક ટેન્ડિનાઇટિસ છે, બર્સાઇટિસ છે કે મસ્ક્યુલર પેઇન રહેતા હોય છે. ક્યારેક ઘૂંટણની પાછળના ભાગમાં ન્યુરાઇટિક પેઇન કે સાઈડના ભાગમાં બી ન્યુરાઇટિક પેઇન જોવા મળતું હોય છે. અને કેટલીક વાર ઇમ્પ્લાન્ટ લૂઝ થતો હોય, સ્ટાર્ટિંગ જે થતું હોય, એ બધી વસ્તુઓના કારણે બી લાંબા ગાળે ફરીવાર પેઇન જોવા મળતું હોય છે. ડોક્ટર, એક સવાલ સૌથી મોટો એ પણ છે કે શું એકવાર ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી એ જ નીમાં ફરી એકવાર સર્જરી થઈ શકે? હા, ફરીવાર કરી શકાય, જેને રિવિઝનની રિપ્લેસમેન્ટ કહેતા હોઈએ છીએ. કેટલીક વાર ઇમ્પ્લાન્ટ લાંબા સમયે ઇન્ફેક્શન વગર લૂઝ થતો હોય
કે આસપાસના બોન સાથેની જે ગ્રીપ હોવી જોઈએ એ ઓછી પડતી હોય તો એવા કેસીસમાં રિવિઝનની રિપ્લેસમેન્ટ જરૂર પડતી હોય છે. એના સિવાય બી કેટલીક વાર ઇન્ફેક્શનવાળા કેસીસમાં અથવા તો પછી જેમાં ફ્રેક્ચર્સ થાય, પેરીપ્રોસ્થેટિક ફ્રેક્ચર્સ જોઈન્ટની આસપાસ, એવા કેસીસમાં પણ રિવિઝનની રિપ્લેસમેન્ટની જરૂર પડતી હોય છે. બિલકુલ. ડોક્ટર મોહિત, છેલ્લો એક સવાલ કે તમે ઘૂંટણની સમસ્યાથી પીડાતા તમામ દર્દીઓને શું સંદેશો આપશો ઝી 24 કલાકના માધ્યમથી? ઘૂંટણની સમસ્યાથી પીડાતા દર્દીઓને મારી સંદેશો એ રહેશે કે ભાઈ આપણે જે આગળ બધા જે સિમ્ટમ્સ ડિસ્કસ કર્યા કે આપણને બી જો આ બધા તકલીફો લાંબા સમયથી હોય તો એની જાતે મટી જશે એવું રાહ જોયા વગર આપણે ઓર્થોપેડિક ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ કે જેનાથી આપણું આર્થરાઇટિસ છે કે નહીં અથવા તો બીજી જો કોઈ તકલીફ હોય તો એનું પ્રોપર નિદાન થાય. અને નિદાન થયેલા પેશન્ટોમાં એ રીતે કે ભાઈ આપણે ની રિપ્લેસમેન્ટ જલ્દીથી ના કરવાની જરૂર પડે એના માટે ની પ્રિઝર્વેશન માટેના જેટલા બી ઓપ્શન્સ છે આપણી પાસે, જે અલાઇનમેન્ટ સર્જરીથી લઈને વેઇટ રિડક્શન, ફિઝિયોથેરાપી જે આપણે આગળ ડિસ્કસ કર્યા, એ બધી વસ્તુઓનો બી ઉપયોગ કરીએ કે જેનાથી આપણો નેચરલ ની લાંબા સમય સુધી બચી રહે અને લાસ્ટ ઓપ્શન તરીકે આપણે ની રિપ્લેસમેન્ટને રાખીએ. પણ સપોઝ ધારો કે આપણને બાકીના કોઈ ઓપ્શન્સ નથી જ ફાયદા આપી રહ્યા અને એક લાસ્ટ ઓપ્શન જ જો આપણને એડવાઇસ કરી રહ્યા હોય ડૉક્ટર, તો પછી ની રિપ્લેસમેન્ટ બસ એના કારણે બી આપણે અવોઇડ કરીએ કે ભાઈ ના શું થશે અથવા તો હું ચાલી શકીશ કે નહીં, આ તે એ બધા ડરના કારણે આપણે ની રિપ્લેસમેન્ટ ના જ કરાવીએ એ પણ બરાબર વસ્તુ નથી. જો જરૂર હોય તો ની રિપ્લેસમેન્ટ બહુ ફાયદાકારક ઓપરેશન છે, એ કરવું જ જોઈએ અને જ્યાં સુધી આપણો નેચરલ ની બચી શકતો હોય તો આપણે એ રીતે બચાવવાનો કોશિશ કરવી જ જોઈએ. અને એ બધાથી બી ઉપર ની આર્થરાઇટિસના પહેલાં બી કે ભાઈ ની આર્થરાઇટિસ થાય જ નહીં, એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે આપણને આર્થરાઇટિસના લક્ષણો જલ્દીથી ના આવે એના માટે આપણે હેલ્ધી હેબિટ્સ જેટલી રાખીએ, જેટલું આપણે લાઇફસ્ટાઈલ થોડી હેલ્ધી રાખીએ, ફિઝિકલ એક્ટિવિટી ઇન્વોલ્વ કરીએ, આપણું વેઇટ બી નોર્મલ રેન્જમાં રાખીએ, એ બધું રાખીએ તો આપણને જલ્દીથી આર્થરાઇટિસ આવે જ નહીં. આપણા નીઝ આપણા હેલ્ધી રહે તો આપણી લાઈફ બી એટલી જ હેલ્ધી રહે. ડોક્ટર મોહિત, આપે ખૂબ સરસ માહિતી આપી. ની રિપ્લેસમેન્ટ માટે ઘણી બધી પરેશાનીઓ જે પણ લોકોને હશે તે લોકોને આશા રાખે કે આ માહિતી ખૂબ જ ફાયદાકારક નીવડશે. આભાર આપનો ઝી 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. થેન્ક યુ. તો આજે આપણે વાત કરી ની રિપ્લેસમેન્ટ માટે. ની રિપ્લેસમેન્ટ શું છે, કઈ રીતે થઈ શકે છે, જે તમામ સમસ્યા તમને હશે, આશા રાખીએ કે આ માહિતીથી તમને એ સમસ્યાનો ઉકેલ મળી જશે. આવી જ કેટલીક વધારે માહિતી સાથે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. રજા આપશો. નમસ્કાર.